નમસ્કાર દર્શક મિત્રો, હું અર્શુક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 15 માં આવેલ નીચલા દાતાર અને વિલિયમ ડેમ સુધી સફાઈ અભિયાન યોજવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અલગ અલગ વિસ્તારમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 15માં સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ હાજાભાઈ ચુડાસમા તેમજ રાજુભાઈ ત્રિવેદી તેમજ સેનિટરી ઇન્સ્પેક્ટરની હાજરીમાં નીચલા દાતાર વિસ્તાર તેમજ વિલિયમ ડેમ સુધીના મેઇન રોડ તેમજ આજુબાજુના વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું। તેમાં જેસીબી, ટ્રેક્ટર અને સુપડી અને સફાઈ કામદાર કુલ 50 રાખી તેમાં સીએનડી વેસ્ટ, જારી, ઝાકડા એમ કચરો મળી કુલ 30 ટન જેટલા કચરાનો મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો। જૂનાગઢમાં રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા જૂનાગઢ ખાતે એગ્રી ક્લિનિક્સ અને એગ્રી બિઝનેસ સેન્ટર વિષય પર કાર્યશાળા યોજવામાં આવી। રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા જૂનાગઢ ખાતે એગ્રી ક્લિનિક્સ અને એગ્રી બિઝનેસ સેન્ટરની વિશેષ કાર્યશાળા યોજવામાં આવી। આ કાર્યશાળામાં નાગરિક બોર્ડ એટલે કે કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંકના જુદા જુદા અને ગીર સોમનાથ જિલ્લાના એકમમાં ડીડીએમ કિરણ રાઉતે કૃષિ ક્ષેત્રે આવનાર દિવસોમાં ઉજળી તકો અને તેમાં વ્યવસાય કેવી રીતે કરવી એ હિતકારક બને તેની જાણકારી આપવામાં આવી હતી। કૃષિ અને કૃષિ સંલગ્ન વ્યવસાયમાં ધિરાણ અને તેના માપદંડોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ વર્કશોપમાં જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર વિજય સાવલિયા અને ડોક્ટર વીસી સોવાડિયાએ આ યોજના હેઠળ સંબંધિત લાભાર્થીઓનું નક્કી કરવાનું અને અરજીઓની સકારાત્મક તપાસ કરવા અને આ યોજનામાં સાહસિકોને સમર્થન આપવા વિનંતી કરવામાં આવી હતી। આજે આરસીટીમાં એગ્રી ક્લિનિક્સ એગ્રી બિઝનેસ સેન્ટર માટે એક વર્કશોપ યોજાયેલો હતો નાબાર્ડ તરફથી। તો એમાં બેન્કર્સ અને જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી પધારેલા વધારે લોકો હતા। એમાં જે એગ્રી ક્લિનિક્સ એગ્રી બિઝનેસ સેન્ટર છે એની સ્કીમની માહિતી, જે સ્ટુડન્ટ માટે પણ કે સ્ટુડન્ટ એની અપ્લાય કરે એની માટે અને સબસિડી સ્કીમના લાભ લઈ લે, અને બેન્કર્સ માટે કે બેન્કર્સ એને ધિરાણ આપે અને ધિરાણ આપીને સબસિડી ક્લેમ કેવી રીતે ફાસ્ટર પ્રોસેસ થાય અને નાબાર્ડ પાસે આવે તો નાબાર્ડ એને સબસિડી આપે એ માટે એ પ્રોગ્રામ યોજાયેલો હતો। એમાં આરસીટી ડાયરેક્ટર, એલડીએમ, બધા બેન્કો અને યુનિવર્સિટીમાંથી પણ પ્રોફેસર હાજર હતા। મારું નામ ડૉક્ટર વિજય સાવલિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સહપ્રાધ્યાપક તરીકે છું અને અહીંયા અમે આજે અમારા જે પીજીના વિદ્યાર્થીઓ છે એમને આરસીટીમાં લઈને આવ્યા છીએ અને એ લોકોને એવું જ્ઞાન આપવાનું છે કે એગ્રી ક્લિનિક અને એગ્રી બિઝનેસ નામનો જે એક ટ્રેનિંગ આપવામાં આવે છે, યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે અને એના દ્વારા એ ટ્રેનિંગ લઈ અને પોતાનું બિઝનેસ અથવા તો એન્ટરપ્રાઇઝ શરૂ કરી શકે અને એના માટે જે કાંઈ ડિટેલ વિગતો છે એ નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટના જે ઓફિસર છે કિરણ રાઉત સર અને બેંકના બધા જ મેનેજર્સ, સિનિયર મેનેજર્સ બધા અહીંયા આવ્યા હતા, બધાની વચ્ચે ડિસ્કશન થયું। એટલે આ જે વિદ્યાર્થીઓ છે એ ફક્ત નોકરીલક્ષી ના રહે પરંતુ આવા પ્રકારના બિઝનેસ શરૂ કરી, આવી તાલીમ લઈ અને બિઝનેસ શરૂ કરી શકે એવા આશયથી આજે અમે ટ્રેનિંગમાં આવ્યા છીએ અને એમ ખૂબ સરસ માહિતી અમને મળી અને એ વિદ્યાર્થીઓને ખૂબ જ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાનો નિર્ણય કર્યો ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા મોરચાએ સખત વિરોધ કર્યો। રસ્તા પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। આ સંસ્કારી ગુજરાતમાં મહેમાનોના સ્વાગત દારૂબંધીથી નહીં થાય તેવું નિવેદન રેશમાબેન પટેલ દ્વારા આપવામાં આવ્યું। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવવાનો જે નિર્ણય લીધો છે તે ખૂબ જ શરમજનક નિર્ણય છે। ગુજરાતની માતા બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે ફક્ત ગુજરાતમાં દારૂનું ચલણ વધારવા માટે આ નિર્ણય કર્યો છે। હાલ નિયમો હોવા છતાં પણ
ચારે તરફ દારૂ વેચાઈ રહ્યો છે અને હોમ ડિલિવરી પણ થઈ રહી છે, જેના કારણે લઠ્ઠાકાંડ પણ થઈ રહ્યું છે અને માતા બહેનો પોતાના જ ઘરમાં માર પણ ખાઈ રહી છે. સરકારે આ બાબતો પર થોડો વિચાર કરવાની જરૂરત છે. અમે આ નિર્ણયને સખત વિરોધ કરીએ છીએ અને સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે સરકાર આ નિર્ણયને તાત્કાલિક પાછો લે, નહીતર આમ આદમી પાર્ટીના મહિલા મોરચો રસ્તા પર ઉતરશે તથા આવેદનપત્ર પણ આપીને વિરોધ નોંધાવશે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, હતી અને હંમેશા રહેશે. સરકાર ગુજરાતમાં મહેમાનોના સ્વાગત દારૂથી નહીં થાય તેવું આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ રેશમાબેન પટેલે જણાવ્યું હતું. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ. ખૂબ જ દુઃખ સાથે જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય કર્યો છે દારૂબંધીને હટાવીને ગિફ્ટ સિટીમાં, એ ગુજરાતની બહેનો દીકરીઓની સુરક્ષાનો વિચાર કર્યા વગર કર્યો છે. એવું લાગે છે કે બિલ્ડરોની ભારતીય જનતા પાર્ટી હવે બુટલેગરોની થઈ ગઈ છે. આવું સ્પષ્ટ મારે એટલા માટે બોલવું પડે છે કે ગુજરાતમાં નીતિ નિયમો છે, દારૂબંધી છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂઓ રેલમ છેલ્લા વેચાઈ રહ્યા છે. વિદેશી દારૂઓની હોમ ડિલિવરી થઈ રહી છે, દેશી દારૂ વેચાઈ રહ્યા છે, લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે. બહેનો દીકરીઓ રોડ રસ્તા ઉપર ને ઘરમાં પણ સુરક્ષિત નથી. ત્યારે આવી છૂટ આપી અને ભારતીય જનતા પાર્ટીએ જે વાત કરી છે ખૂબ જ શરમજનક છે કે વિદેશી મહેમાનો માટે આ દારૂની છૂટ આપવી પડે છે. તો મારું એવું કહેવાનું થાય છે કે ગુજરાતની પરંપરા છે મહેમાનોના સ્વાગત, નમસ્કાર અને ચાય પાણીથી થતા હતા, એની જગ્યાએ હવે મહેમાનોના સ્વાગત દારૂથી કરવા પડે તો અમારે આવા ગુજરાતના મહેમાનોની જરૂર નથી. અમને અમારું ગુજરાત જોઈએ છીએ, દારૂબંધી વાળું ગુજરાત જોઈએ છીએ અને નીતિ નિયમો વાળું ગુજરાત જોઈએ છીએ. આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો સખત શબ્દોમાં નિર્ણયને વખોડે છે અને આગામી દિવસોમાં જે રીતે કાળી પટ્ટી બાંધીને આજે અમે વિડીયોના માધ્યમથી વિરોધ કરીએ છીએ, હું રોડ રસ્તા ઉપર ઉતરી અને અમે વિરોધ કરીશું અને આવેદનપત્ર આપીશું અને આ નિર્ણય પાછો ખેંચવાની અમે માંગ કરીએ છીએ. ધન્યવાદ. જુનાગઢ શહેરને માંગનાથ બજારમાં સાંજના સમયે કિચનવેરની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાની વસ્તુ બળીને ખાખ થઈ ગઈ. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. જુનાગઢની માંગનાથ બજારમાં આજે સાંજે 6 કલાકે અચાનક એક ઘર સંચાર કિચનવેર નામના 3 માળના બિલ્ડિંગમાં આગ ભભૂતી ઉઠતા આખો વિસ્તાર હચમચી ઉઠ્યો હતો અને સાંકડી બજાર તેમજ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં અફડાતફડી સર્જાઈ હતી અને આગને કાબૂમાં લેવા ફાયરને ફાઈટર 50 મિનિટ જેટલો સમય લાગ્યો હતો, પરંતુ આખરે વેપારીઓ અને પોલીસ ફાયર સ્ટાફની મદદથી કલાકોના અંતે આગને કાબૂમાં લેવાતા લોકોમાં શ્વાસ હેઠા બેઠા હતા. જુનાગઢ શહેરની નવાબી કાંડની મુખ્ય બજાર એટલે માંગનાથ બજાર. આ બજાર એટલી સાંકડી છે, અહીં પસાર થવું પણ મુશ્કેલ હોય છે. ત્યારે સાંજે અચાનક ઘર સંચાર નામની કિચનવેરની દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.
ગુજરાત રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તારીખ 24મી ડિસેમ્બરે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવશે, ત્યારે મેંદરડા ખાતે પશુ દવાખાનાનું લોકાર્પણ કરશે. જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણીની મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે ચૂંટણીમાં 53 વકીલ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. 23 ડિસેમ્બરે મતગણતરી શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં લીકર મુક્તિનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ, કર્મચારી, અધિકારી તેમજ મુલાકાતીઓ માટે દારૂ પીવાની છૂટ આપવામાં આવી. ડોક્ટર સુભાષ એકેડેમીના પરિવાર દ્વારા 25 ડિસેમ્બરના રોજ વિવિધ સંલગ્ન સંસ્થાઓ અને ડોક્ટર સુભાષ યુનિવર્સિટી દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. કોરોનાને લઈ દેશમાં વિવિધ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું, ત્યારે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ 13 કેસો નોંધાયા.